લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી થીમ પર તારીખે 1/12/2025 થી 7/12/2025 દરમિયાન ચાલનારી 7 દિવસીય રાષ્ટ્રીય શિબિરનો શુભારંભ શ્રી ગોવિંદભાઈ ગુરુ યુનિવર્સિટી ના કુલપતિ ડોક્ટર પ્રોફેસર હરિભાઈ કાતરિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાયો. શિબિરમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, ઓરિસ્સા અને હિમાચલ પ્રદેશ રાજ્યમાંથી 200 ઉપરાંત એનએસએસના સ્વયંસેવકો તથા પ્રોગ્રામ ઓફિસરો ભાગ લઈ રહ્યા છે. પ્રથમ દિવસે સવારના એનએસએસના સ્વયંસેવકો પદયાત્રામાં જોડાયા અને ત્યારબાદ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લઈ વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હાથ ધરેલ. ઉદ્ઘાટનના કાર્યક્રમમાં કુલપતિ હરિભાઈ કાતરિયા ઉપરાંત ગુજરાત રાજ્ય એનએસએસના સેલ ગાંધીનગરના રિજિયોનલ ડાયરેક્ટર ડોક્ટર કમલકુમાર કર, વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ ઉપરાંત મધ્યપ્રદેશ, બિહાર અને હૈદરાબાદના એનએસએસના રિજિયોનલ ડાયરેક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે કુલપતિએ ખાસ જણાવ્યું કે ગુજરાતની ભૂમિ છે, મહાત્મા ગાંધીજીની ભૂમિ છે, સરદાર પટેલની ભૂમિ છે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિ છે, જ્યાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે જે ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે, ત્યારે તેમાં તમે બધા એનએસએસના સ્વયંસેવકો પણ ભાગીદાર બનશો. ખાસ કરી તેઓએ યુવા વિદ્યાર્થીઓને કહ્યું કે સ્વને ઓળખો અને ભારતને 2047નું વડાપ્રધાન મોદીનું જે સ્વપ્ન છે વિકસિત ભારત, તેના તરફ જવા અનુરોધ કર્યો. વધુમાં તેઓએ ખાસ ઉલ્લેખ કર્યો કે પરિશ્રમ કરશો તો જ સફળતા મળશે. તેઓએ પોતાની હળવી શૈલીમાં ધારદાર રીતે યુવાનોને સ્પર્શી જાય એવું માનનીય પ્રવચન કર્યું. તમામ યુવાઓએ તેઓને એનએસએસના નિષ્ઠાવાન સ્વયંસેવકો કહેતા ઉપસ્થિત સૌ કોઈએ કુલપતિને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. આ પ્રસંગે તેમણે કલિંગના સમ્રાટ અશોક સહિતના ઉદાહરણો એનએસએસના સ્વયંસેવકોને જીવન ઉપયોગી માહિતી સમજાવી. ખાસ એનએસએસની સેવાકીય પ્રવૃત્તિ બિરદાવી. આ કેમ્પ માટે બિલ્ડિંગ સહિતની તમામ સુવિધાઓ તાત્કાલિક રીતે પૂરી પાડવા બદલ તેઓએ મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલનો, કોલેજના આચાર્ય ડોક્ટર કેયુરભાઈ પારેખ અને સમગ્ર એનએસએસ પરિવારને બિરદાવ્યો. પ્રારંભમાં સ્વાગત પ્રવચન એનએસએસના કોર્ડિનેટર ડોક્ટર સંજયભાઈ જોશીએ કર્યું, જ્યારે આભાર વિધિ કોલેજના આચાર્ય ડોક્ટર કેયુર પારેખ દ્વારા કરાઈ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર અલ્પેશભાઈ કોતરે કર્યું હતું. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાષ્ટ્રીય કેમ્પમાં જુદા જુદા 7 રાજ્યોમાંથી એનએસએસના વોલેન્ટિયરોએ ભાગ લીધો છે. અને આ કેમ્પની વિશેષતા એ છે કે અત્યારે જ્યારે આપણે સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે કરમસદથી લઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની જે પદયાત્રા છે, કેવડિયા સુધીની, આ પદયાત્રા એક ઐતિહાસિક પદયાત્રા બનવા જઈ રહી છે અને એની આખા રાષ્ટ્રમાં નોંધ લેવાઈ રહી છે. તો એવા સમયે આ ડભોઈ કોલેજના પ્રાંગણમાં આ કેમ્પનું આયોજન કરી અને આ વિદ્યાર્થીઓનો જે આખા દિવસનો કેમ્પ છે, એમાંથી અડધો દિવસનો સમય છે એ વિદ્યાર્થીઓ પદયાત્રા માટે ફાળવશે જુદા જુદા ગ્રુપમાં, અને બાકીના અડધા દિવસ દરમિયાન એમને વિવિધ પ્રકારની એમનો જે ટ્રેનિંગ છે એ કરવામાં આવશે. અને એનએસએસના વિદ્યાર્થીઓ છે એનો આશય જ રાષ્ટ્રની અંદર સેવા, સમાજની સેવા અને રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો જ આશય છે. એટલે વિદ્યાર્થીઓમાં જ્યારે આપણે આ ભાવના ઊભી કરીએ છીએ, ત્યારે આ ભાવનાઓ જે વિદ્યાર્થીઓ પ્રતિનિધિ સ્વરૂપે દરેક જુદી જુદી કોલેજમાંથી, જુદી જુદી યુનિવર્સિટીમાંથી, જુદા જુદા રાજ્યમાં આવે છે, ત્યારે એક દરેક કોલેજના વિદ્યાર્થી સુધી આ મેસેજ પહોંચે છે. એટલે આવું ઉમદા કાર્ય આ શિક્ષા મંડળના પ્રાંગણમાં થઈ રહ્યું છે. શશિકાંતભાઈ અને કેયુરભાઈ, એમની આખી ટીમ એ આ કાર્યક્રમ અમારો સફળ થાય એના માટે અથાગ પ્રયાસો કર્યા છે. એટલે એ બધાને પણ બિરદાવું છું. અને એનએસએસના સહયોગથી 7 રાજ્યોના જે વોલેન્ટિયર્સ આવ્યા છે, એટલે તમને અહીંયા આખું એક ભારત દેખાય એવું દ્રશ્ય ઊભું થયું છે. એટલે ખરેખર અમારા સૌ માટે ખૂબ આનંદનો વિષય છે.